તો હાલમાં રવીના ટંડન ચર્ચામાં છે. તો બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડને લંડનમાં પોતાના ફેન્સની માફી માંગી છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દર્શી નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, એક્ટર એક્ટ્રેસીસના જીવનમાં શું ચાલી રહ્યું છે એની જાણવા માટે લોકો ઘણા તત્પરતાથી રાહ જોતા હોય છે. હવે આવા એક્ટર એક્ટ્રેસીસ પોતાના મનની પ્રતિક્રિયા સોશિયલ મીડિયાના મારફતે ઠાલવતા પણ હોય છે. આજે આપણે વાત કરીશું રવીના ટંડનની. તો હાલમાં રવીના ટંડન ચર્ચામાં છે. તો બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડને લંડનમાં પોતાના ફેન્સની માફી માંગી છે. હવે તેમણે આવું શા માટે કર્યું, ચાલો જાણીએ. તો તેણી પોતાના ફેન્સ સાથે સેલ્ફી પડાવ્યા વગર નીકળી ગઈ. જોકે અભિનેત્રીએ સ્વીકારી લીધું છે કે તેઓ નર્વસ હતા, તેને કારણે આવી ઘટના ઘટી છે. તો રવીના ટંડને જણાવ્યું કે તેણીની પ્રતિક્રિયા એટલા માટે હતી કે બાંદ્રામાં બનેલી ઘટનાથી હજી પણ તેઓ સ્વસ્થ નથી થઈ શક્યા, જે તેમના નામ પર જૂઠ ફેલાવે છે. હકીકતમાં જૂન 2024માં રવીના ટંડન સાથે જોડાયેલા એક સમાચાર આવ્યા હતા, જેમાં દાવો કરાયો કે અભિનેત્રી નશામાં હતા અને તેમની કાર કોઈને ટક્કર મારી હતી. જોકે આ મામલો પોલીસ સ્ટેશને પણ પહોંચ્યો. લોકોના આરોપોને તેમણે ખોટા સાબિત કર્યા હતા. તેમના એક્સ હેન્ડલ પર લંડનના પ્રવાસ દરમિયાનની એક ઘટના તેમણે વર્ણવી છે. તો રવીના ટંડને પોતાના ફેન્સની માફી માંગી છે. તેમણે જણાવ્યું કે જ્યારે ફેન્સ તેમની પાસે સેલ્ફી લેવા આવ્યા તો નર્વસ થઈ ગયા અને ઝડપથી ત્યાંથી નીકળી ગયા. તેઓ એમ પણ લખે છે કે મને લાગે છે કે તેઓને માત્ર એક ફોટો જ જોઈતો હતો. હું સહમત પણ છું, પરંતુ થોડા મહિના પહેલા બાંદ્રામાં બનેલી ઘટના પછી હું નર્વસ થઈ ગઈ છું અને આઘાતમાં છું. તો રવીના ટંડન વધુમાં જણાવે છે કે એટલે જ જ્યારે હું લોકો સાથે હોઉં ત્યારે મને સમસ્યા નથી હોતી, પરંતુ દિવસોમાં જ્યારે હું એકલી હોઉં છું ત્યારે ગભરાઈ જાઉં છું. પોતાની ક્રિયા પર તેમણે દુઃખ પણ વ્યક્ત કર્યું અને કહ્યું કે ચાહકો સાથે ફોટોગ્રાફ લેવા જોઈએ, કારણ કે તે નિર્દોષ હતો. તેમણે સોશિયલ મીડિયા દ્વારા માફી માંગી લીધી છે અને આશા વ્યક્ત કરી છે કે લોકો તેની વાતને સમજી શકશે. રવીના ટંડન આગળ લખે છે કે હું ડરી ગઈ હતી, તેથી જ ઝડપથી નીકળી ગઈ. જોકે સુરક્ષાની મદદ પણ માંગી હતી અને આ ઘટના બાદ મને ખરાબ પણ લાગ્યું. જો લોકો વાંચી રહ્યા હોય તો આ માધ્યમ દ્વારા તેમની માફી માંગવા માંગુ છું. ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો નહોતો. હું ખરેખર દિલગીર છું. આશા છે કે તમને ફરીથી મળવાની અને ફોટોસ ક્લિક કરવામાં આવશે. હું નોર્મલ બનવા માટે મારાથી શ્રેષ્ઠ પ્રયાસ પણ કરું છું, જો કે ક્યારે તે શક્ય નથી, તો મને માફ કરજો. આશા રાખું કે તમે આ વાંચી રહ્યા હોય અને જાણતા હશો કે મારે ગભરાવું ન જોઈએ. તો રવીના ટંડને લંડનમાં ફેન્સની માફી માંગી લીધી છે અને તેમણે પોતાના સોશિયલ એકાઉન્ટથી આ સમગ્ર માહિતી આપી દીધી છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.